સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા વેમાલી ગામે ગંદા પાણી સહિતના પ્રશ્નો મુદ્દે ઉપવાસ આંદોલન કરવા પૂર્વે જ સામાજિક કાર્યકર લખન દરબારની મંજુસર પોલીસે અટકાયત કરી હતી। પ્રજા વેરો ભરે છે પણ સુવિધાઓના નામે તેમને વિશેષ કશું પ્રાપ્ત થતું નથી। મોટાભાગના વેરાના પૈસામાંથી સરકારી અધિકારીઓના પગારો અને નેતાઓના ભત્તા તથા પગારો થતા હોય છે। શુદ્ધ પૂરતા પ્રેશરથી પાણી, સારા રસ્તા, સારી ગટર વ્યવસ્થા દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે। મોટા અવાજે વિકાસની બૂમો પાડનાર શરમવિહીન શાસકો પ્રજાને શુદ્ધ પૂરતું પાણી, સારા રસ્તા, સુચારું ગટર વ્યવસ્થા આપી શકતા નથી। વેમાલી ગામમાં ઘણા સમયથી ઉભરાતી ગટર તેમજ બિસ્માર રોડ, ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ છે। વારંવારની રજૂઆતો બાદ પણ નિરાકરણ ન થતાં આ મુદ્દે સામાજિક કાર્યકર લખન દરબાર ગ્રામ્યજનો સાથે આજે ઉપવાસ આંદોલન ઉપર બેસવાના હતા। જો કે મંજુસર પોલીસે પરમિશન વગર આંદોલન ઉપર બેસવા મુદ્દે લખન દરબારની અટકાયત કરી હતી। ગામની વિવિધ સમસ્યાઓ મુદ્દે સમગ્ર વેમાલીના ગ્રામ્યજનોમાં ભારે અસંતોષ હોય આ મુદ્દે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો કે પરવાનગીનું કારણ આગળ ધરી પોલીસે અટકાયતી કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર લખન દરબાર દ્વારા જણાવ્યું હતું કે જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે। વેમાલી ગામની અલગ અલગ સમસ્યાઓને લઈને ઉપવાસ આંદોલન કરવાનું હતું, ગાંધી ચીંજા માર્ગે કરવાનું હતું, પરંતુ પોલીસ દ્વારા ધરપકડ થઈ છે। અમારી માંગણી એ છે કે વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી કેમ ના મળે, વેમાલી ગામના લોકોને સારું જીવન કેમ જીવવાનો એમનો અધિકાર કેમ નથી, એ લોકોને રોડ રસ્તા કેમ ના મળે, એમને ગટર ઉભરાતી હોય અને છતાંય કેમ કોઈ સાંભળે નહીં, એ મોટી બાબત છે ને। આ બધી બાબતે અમે ઉપવાસ કર્યો હતો ને ઉપવાસ કર્યા અને શરૂઆતમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલ મંજુસર પોલીસ સ્ટેશન છે, આગળ જોઈએ છે શું થાય છે, પરંતુ અમારી લડત છે કે વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી મળવું જોઈએ તો મળવું જોઈએ, વેમાલી ગામના લોકોને રોડ રસ્તા સારા મળવા જોઈએ તો મળવા જોઈએ, અને જ્યાર સુધી નહીં મળે ત્યાર સુધી લડત અમારી ચાલુ।